હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓનલાઈન ટીચિંગ. ધોરણ 10 ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, જેમાં આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ યુનિટ 5, જેનું ટાઇટલ છે પ્લેઇંગ વિથ ફાયર, એટલે કે આગ સાથે રમત. આ જે યુનિટ છે એની સ્ટોરી એવી કંઈક છે કે ભાઈ, ભારતમાં દીપાવલી અને ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે, એ આપણો બધાનો મનગમતો એક તહેવાર છે, બરોબર છે. અને જે ફટાકડા બનાવવાનો આખો જે પદાર્થ વિજ્ઞાન છે, એટલે કે ફિઝિક્સ અને રસાયણશાસ્ત્ર એટલે કે કેમેસ્ટ્રી, એ એના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે ને, એને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. અને એક ગ્રીક ભાષાનો એક શબ્દ છે, એમાંથી ઉદ્ભવેલો છે આ પાયરોટેકનિક્સ આખો વર્ડ છે. પાયરનો મતલબ થાય છે અગ્નિ, અને ટેકનિક્સ એનો મતલબ થાય છે કે કળા. પછી અમુક ઇતિહાસકારો છે, કેટલાક ઇતિહાસકારો છે ને એવું માનવાનું છે કે ફટાકડામાં જે એક બ્લેક પાવડર જે યુઝ થતો હોય છે, એ બ્લેક પાવડર છે એ ભારતમાં એને શોધવામાં આવ્યો છે. અમુક ઇતિહાસકારો એવું માને છે. પણ 2000 વર્ષ પહેલા લખેલો એક શુક્રાંતિ નામનો ગ્રંથ છે, એમાં બંદૂક અને તોપ જેવા શસ્ત્રો છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બરોબર. તેમ છતાં સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે ચીન છે ને એ પાયરોટેકનિક્સનો શોધક દેશ છે, એવું કહેવામાં આવે છે. અને એમણે લગભગ 1000 વર્ષ પહેલા બ્લેક પાવડર છે બનાવવાનું માનવામાં આવે છે. જેટલા પશ્ચિમના દેશો છે એની અંદર આ આખું જ્ઞાન ફેલાતા લગભગ ઓછામાં ઓછા 200 વર્ષ જેવા લાગ્યા. અને 1242ની સાલમાં રોજર બેકન નામના એક અંગ્રેજી એવા સાધુ હતા કે જેણે આ બ્લેક પાવડર બનાવવાની જે રીત છે એ જાહેર કરી. અને એને એવું લાગ્યું કે આ એકદમ જોખમકારક છે, એટલા માટે એણે આ જે આખી રીત છે એકદમ કોડ લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષા છે એની અંદર એને લખ્યું. પછી આ જે બ્લેક પાવડર બનાવવાનો જે એક રીત છે, એમાં કેટલાય વર્ષોથી કોઈ પ્રકારનો ફેરફાર છે આવ્યો જ નથી, બરોબર છે. એમાં વપરાતું પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો, સલ્ફર, એના વજનનું જે પ્રમાણ હોય એ બધું સદીઓથી એમનું ચોક્કસ જ છે, એમાં કોઈ પ્રકારના ફેરફાર છે હોતા નથી, બરોબર. પછી પહેલાના જે ફટાકડા હતા અને અત્યારના આધુનિક જે ફટાકડા આવે છે, એમાં ઘણો બધો તફાવત આવ્યો છે. હવેના જે ફટાકડા છે એમાં બહુ જ વધારે પડતો સુધારો આવ્યો છે. એના જે નવા રંગો છે એનું એમાં શોધ થઈ છે. અને જે પાયરોટેકનિક્સ એટલે કે ફટાકડા હોય એની અંદર જે રંગ ફેલાવનાર મુખ્ય જે ઘટકો હોય ને, એને શોધવામાં આવ્યા. તો એ જે રંગો છે એ બે રીતે બને છે. કેવી રીતે? તો કે પેલું છે લ્યુમિનેસન્સ અને બીજું છે ઇન્કેન્ડેન્સન્સ. આ બે રીતે બનતા હોય છે. પછી પાયરોટેકનિક્સ છે એનું એક સૌથી મોટું જોખમ એ છે કે ભાઈ એમાં આપણે અગ્નિ સાથે કામ કરવાનું હોય છે, બરોબર. કારણ કે એની અંદર આ જે ગન પાવડર યુઝ થાય છે એ એક પ્રકારની આગ જ છે. એટલે જો USA હોય, જાપાન હોય કે ભારત હોય, તો આ દરેક દેશો છે ને એ બધા આના અકસ્માતો માટે એકદમ કુખ્યાત છે. એને પ્રખ્યાત એવું ન કહી શકાય, કારણ કે એ અકસ્માત માટે જાણીતા છે, એટલા માટે એમ કહી શકાય કે એ કુખ્યાત છે. અને આખું જે કોમ્બિનેશન જે હોય છે, એનો જે કાચો માલ નહીં જે હોય છે, એને તમારે એકદમ ઠંડુ હોય કે સૂકું રાખો તો એ એકદમ સેફલી રહી શકે. પણ જેમાં કોઈ જગ્યાએ ક્યાંય આગનો તણખલો છે ન અડવું જોઈએ, પછી એમાં કોઈ ગરમી ઉત્પન્ન ન થાય, એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીંતર પછી એ જે ફેક્ટરી છે એની અંદર આગ લાગી શકે છે. અને આપણે ઘણીવાર ન્યૂઝપેપરમાં, બરોબર છે, અથવા તો ન્યૂઝ ચેનલમાં ઘણીવાર જોતા હોઈએ છીએ કે ઇન્ડિયાની અંદર કે બીજા કોઈ જે તે કોઈ દેશો હોય છે, તો અવારનવાર ત્યાં અકસ્માતો છે એ થતા હોય છે. એનું આપણે ન્યૂઝમાં પણ જોતા હોઈએ છીએ. પેલા ભારત છે એ ચીનમાંથી ફટાકડા છે ઇમ્પોર્ટ કરતું હતું. પછી કેવું થયું કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું એ દરમિયાન આપણે ચીનમાંથી જે ફટાકડા છે એને આયાત કરવાના બંધ કરી દીધા. અને આપણું ભારત દેશનું જે તમિલનાડુ છે એમાં શિવકાશી આવેલું છે. એ શિવકાશીની અંદર જે લોકો માચીસ બનાવતા હોય ને, એનું જે ઉત્પાદન કરતા હોય, એ લોકોએ ફટાકડા બનાવવાનું ઉત્પાદન છે ચાલુ કર્યું. અને 1992માં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા છે વેચાણા. અને એમાંથી 60 થી 70% જેટલા ફટાકડા હતા ને બધા આપણા શિવકાશી છે ઇન્ડિયાનું, એમાં બનાવેલા હતા. શિવકાશી છે એની અંદર ફટાકડા બનાવવાના નાના એકમો છે એ ચાલુ કરવામાં આવે છે. અને જ્યારે દિવાળી આવતી હોય ને એના અગાઉના 2-3 મહિનાથી જ આ દરેક જેટલા ફેક્ટરી કંપની છે એ બધા એકદમ બહુ બિઝી થઈ જાય, કારણ કે દરેક લોકો ફટાકડા બનાવવામાં વ્યસ્ત થઈ ગયા હોય છે. અને ઘણા એવા દેશો છે કે જ્યાં વ્યક્તિગત રીતે ફટાકડા છે ફોડવા દેવામાં આવતા નથી.
આપણે ઇન્ડિયાની અંદર આપણે ગમે ત્યારે ગમે ત્યાં ફટાકડા ફોડતા હોઈએ છીએ. બાળકો મોટા ગમે તે ફટાકડા ફોડી શકે છે. પોતાના ઘરે ગમે ત્યાં આપણે ફળિયામાં કે આપણી વ્યક્તિગત રીતે આપણે ટૂંકમાં આપણે ફટાકડા ફોડી શકીએ. પણ બધા દેશોમાં એવું હોતું નથી. બીજા દેશમાં કેવું હોય કે એના જે એક્સપર્ટ્સ હોય એની નિગરાની હેઠળ એક સાર્વજનિક આખો પ્લોટ હોય, એની અંદર ફટાકડા છે ફોડવાના હોય, ત્યાં જ પરમિશન આપે છે એની સરકાર, બાકી ક્યાંય ફટાકડા ફોડવા દેતા નથી. અને આ જ્યાં જ્યાં આવા પ્રદર્શન થતા હોય તો ત્યાં બહુ સુરક્ષાની કાળજી લેવામાં આવે છે, બરોબર. તો ભારતમાં આપણે જે ગમે ત્યારે આપણે ફટાકડા છે આપણે બાળકોને ફોડવા દેતા હોય તેમાં આપણે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને રૂલ્સ છે ફોલો કરવા જોઈએ. ફટાકડા છે એનો આપણે જ્યારે કોઈ જગ્યાએ સ્ટોરેજ કરતા હોય, બરોબર છે, તો એ સંગ્રહ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે આપણે જો હીટર હોય, ગેસનો બાટલો હોય, પછી કોઈ જગ્યાએ ક્યાંયથી આગ લાગે એવી હોય કે તિખારા ઉડે એમ હોય, તો આવી જગ્યાએ ક્યારેય આપણે ફટાકડા છે રાખવા જોઈએ નહીં. પછી બીજી વસ્તુ એક ધ્યાનમાં રાખવા જેવી છે કે ફટાકડા ફોડતી વખતે ક્યારેય ઢીલા કપડાં હોય કે નાયલોનના કપડાં હોય એવા ક્યારેય ન પહેરાય. પછી ફટાકડામાં આપણે જે બ્લેક કલરનો પાવડર જે યુઝ થાય છે, બ્લેક પાવડર છે એ બહુ ઝેરી હોય છે, એટલા માટે ક્યારેય એ પાવડર છે ને તમારા હાથમાં ન રાખવો, તમારા ખિસ્સામાં ન રાખવો જોઈએ, ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને બીજી વસ્તુ એ કે ફટાકડા ફોડતી વખતે ક્યારેય એકદમ સાવ નીચે નમીને ફટાકડા ન ફોડાય. કોઈ વ્યક્તિ છે એને ડરાવવા માટે ફટાકડા છે એનો ઉપયોગ ન કરવો જોઈએ. એકદમ સાવધાની રાખવી જોઈએ. અને જો સાવધાની રાખવા છતાં જો તમે ક્યારેક ને દાઝી જાઓ તો આપણે ઘરે તમે કોઈ પ્રકારનું મલમ ને તેલ ને એવું લગાડો, એવું ક્યારેય ન કરો. તાત્કાલિક ડૉક્ટર છે એની પાસે તમારે પહોંચી જવું જોઈએ. જો આપણે આટલું કાળજીપૂર્વક ધ્યાન રાખીએ તો આપણો બધાનો મનગમતો જે તહેવાર છે, દિવાળીનો તહેવાર, એ આપણે સારામાં સારી રીતે સુરક્ષિત રીતે આપણે ઉજવી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે હવે આપણો યુનિટ છે એની શરૂઆત કરીએ. ડિટેલ્સમાં જોઈએ. પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત. વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. એટલે કે ભારતમાં આપણે જે દીપાવલી અથવા તો ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે એ આપણા બધાનો એક મનગમતો તહેવાર છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. એટલે કે જ્યારે આપણે ફટાકડા ફોડતા હોય અને રાત્રિનું એ જે આકાશ દેખાતું હોય ને એમાં એકદમ સરસ મજાના રંગો ફેલાઈ ગયા હોય, તો ત્યારે આપણે જેટલી એક્સાઇટમેન્ટ થાય છે ને એની તુલનામાં કાંઈ ન આવે બીજું. Many of us might wonder how these fireworks are made. આપણામાંથી એવા કેટલા બધા હશે કે જેનો વિચાર થતો હોય કે ભાઈ ફટાકડા છે એ કેવી રીતે બનાવવામાં આવતા હશે. ફાયર ક્રેકર્સનો મતલબ થાય છે કે ફટાકડા, બરોબર. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને ફટાકડા છે એની અંદર એવું શું ભરેલું હોય છે. તો ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે ઇમિટ એટલે કે બહાર ફેંકવું. ફટાકડાનું આખું જે પદાર્થ વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ અને રસાયણશાસ્ત્ર એટલે કે કેમિસ્ટ્રી એ એના જ અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે, ઇન્ટરેસ્ટિંગ. The science of fireworks is technically called pyrotechnics from the Greek word pyre meaning fire and technics meaning an art. એટલે કે ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એને પાયરોટેકનિક કહેવામાં આવે છે, જે એક ગ્રીક ભાષાનો એક શબ્દ છે એમાંથી ઉતરી આવ્યો છે. જો પાયરનો મિનિંગ થાય છે અગ્નિ અને ટેકનિકનો મિનિંગ થાય છે કે કલા. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. એટલે કે પાયરોટેકનિક્સ છે એમાં માત્ર ફટાકડા જ ન આવે, પણ એમાં એના જેવા જ બીજા કેટલા પ્રકારના પદાર્થો છે, એવા સિદ્ધાંતો છે એનો ઉપયોગ થાય છે, બરોબર. અને એવા ઘણા બધા સાધનોની યાદી છે એમાં એનો સમાવેશ થતો હોય. જેમ કે આપણે રોજ વાપરવામાં એક દીવાસળીને આપણે માચિસ છે યુઝ કરતા હોય ત્યારથી લઈ અને જે સ્પેસ શટલમાં જવા માટેનું આખું જે સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર્સ છે ત્યાં સુધીની આપણે વાત કરીએ તો બધું પાયરોટેકનિક્સ કહેવાય છે. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnics effects, heat, smoke, light, gas and sound are present in it. એટલે કે આપણે ઘર વપરાશમાં જે દિવાળી હોય ને દીવાસળી, તો એ એક વિશિષ્ટ પ્રકારનું પાયરોટેકનિક્સનું એક ડિવાઇસ ગણાય છે. શું કામ એને? જો કારણ કે એમાં ગરમી, બરોબર છે, હીટ એટલે ગરમી, સ્મોક એટલે કે ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે કે વાયુ અને સાઉન્ડ એટલે કે અવાજ, એવા બધા પ્રકારના ગુણ હોય છે પાયરોટેકનિક્સના ગુણ, બરોબર છે.
Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. જો કેટલાક ઇતિહાસકારો છે એમનું માનવું એવું છે કે ફટાકડામાં વપરાતું જે બ્લેક પાવડર છે ને એની શોધ છે એ ભારતમાં થઈ હતી. Shukranti, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. એટલે કે 2000 વર્ષ પહેલા જે એક શુક્રાંતિ નામનો ગ્રંથ છે લખાયેલો છે એમાં બંદૂક અને તોપ જેવા શસ્ત્રો છે એનો એમાં ઉલ્લેખ કરેલો છે. However, the Chinese are generally considered the pioneer of pyrotechnics. પણ તેમ છતાં થયું કેવું તો કે ભાઈ સામાન્ય રીતે ચીન છે ને એને પાયરોટેકનિકનો સંશોધક દેશ છે એવો માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. એટલે કે 1000 વર્ષ પહેલા એમણે બ્લેક પાવડર છે એ બનાવ્યો હોય એવું માનવામાં આવે છે. It took at least 200 years for the knowledge to spread to the west, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. એટલે કે 1000 વર્ષ પહેલા એમને આ બ્લેક પાવડર બનાવવાનું છે એવું માનવામાં તો આવે છે, પણ જે પશ્ચિમના જેટલા દેશો છે ને એની અંદર આ આખું બ્લેક પાવડરનું આખું જે જ્ઞાન છે ફેલાતા કે એની આખી રીત છે એ જ્ઞાન ફેલાતા કેટલા વર્ષ લાગ્યા હતા તો કે 200 વર્ષ. પછી તો કે 1242માં જે રોજર બેકર નામના એક અંગ્રેજી સાધુ હતા તો આ સાધુએ જે બ્લેક પાવડર છે બનાવવાની એક રીત છે એ જાહેર કરી. અને એ જે રોજર બેકન છે આને એકદમ બહુ જોખમકારક પદાર્થ માનતા હતા, એટલા માટે શું કર્યું તો કે આખું એને કોડ લેંગ્વેજ એટલે કે એક સાંકેતિક ભાષા છે એની અંદર એને આ બધું આખો જે રીત છે એ લખી, જેથી કરીને દરેક લોકો છે વાંચી ન શકે, નહીંતર એનો મિસયુઝ પણ કરે એટલા માટે. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. એટલે જો બ્લેક પાવડર અથવા તો ગન પાવડર જે કહેવાય બનાવવાના જે એની જે રીત છે ને એ કેટલાય વર્ષોથી એક ને એક જ રીત છે, એમાં કોઈ પ્રકારનો કંઈ ફેરફાર છે આવ્યો જ નથી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75:15:10 હવે જો આની અંદર શું શું નાખવામાં આવે છે તો કે એક પ્રકારનું એવું મિશ્રણ છે કે જેમાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરનું વજનનું પ્રમાણ છે 75:15:10 હોય છે. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need to be made. એટલે કે આ પ્રમાણથી બનતું જે આખું એક મિશ્રણ છે ને કોમ્બિનેશન એ લગભગ ચોક્કસ છે, એમાં કોઈ પ્રકારના સુધારા વધારા છે કાંઈ થતા નથી. Experts say that this might be the only chemical product still using the same age old proportions and manufacturing techniques. એટલે એક્સપર્ટ્સ એટલે કે નિષ્ણાંતો છે એનું કેવું એવું છે કે કદાચ આ એકમાત્ર જેવું એક રાસાયણિક ઉત્પાદન છે આખું કે જેમાં હજી વર્ષોથી જે એની રીત હાલી આવે છે ને એ એકને એક જ છે, એમાં બીજો કોઈ પ્રકારનો ફેરફાર આવ્યો નથી. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. પણ આ જે આધુનિક કેમિસ્ટ્રી છે એનો જે વિકાસ થયો છે, એનું જે ડેવલપિંગ થયું છે એનાથી શું થયું કે ફટાકડાની અંદર એના જે પ્રકાશ છે અને એના રંગો છે એ એક પ્રકારની સામાન્ય બાબત બની ગઈ છે. In the last century, the discovery of aluminum, magnesium and titanium, which burn at high temperatures, emitting bright light, dramatically improved the brilliance of fireworks. એટલે કે આખી જે છેલ્લી એક સદી છે ત્યારે એક સદીની અંદર એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ છે એની શોધ થઈ. અને બીજું શું થયું તો કે આ પદાર્થો છે એ જ્યારે ઊંચા તાપમાન ઉપર હાઈ ટેમ્પરેચર પર જ્યારે બળે છે ને ત્યારે એમાંથી પ્રકાશ ફેલાવે છે અને એમાંના જે ફટાકડામાંથી જે પ્રકાશ નીકળે છે એની અંદર પણ આપણને ઘણું બધું વેરિએશન જોવા મળ્યું છે, એની અંદર પણ ઘણા બધા પ્રકારના સુધારા છે એ જોવા મળ્યા છે. અત્યારના હાલના આપણે ફટાકડા જોઈએ છે તો એમાં ઘણો બધો સુધારો આવ્યો છે. પહેલાંના જે ફટાકડા હતા એને કરતાં અત્યારે આપણે જે આતિશબાજીની કરીએ છીએ એમાં ઘણું બધું વેરિએશન, ફટાકડામાં પણ અલગ અલગ નવા નવા કલર્સના એવા વેરિએશન આવી ગયા છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ. The principal color emitters in pyrotechnics were identified after decades of research. એટલે કે એવી જ રીતે હાલમાં બધા રંગો છે એ વિકસા છે, પછી ઘણા ટાઈમ બાદ એનું આખું સંશોધન છે
એ કરવામાં આવ્યું. પછી પાયરોટેકનિક્સ છે, એની અંદર જે રંગો ફેલાવનાર મુખ્ય જે ઘટકો હોય ને એની શોધ થઈ. બરોબર, પાયરોટેકનિક્સ છે એની ફટાકડા એની અંદર જે રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો હોય એને શોધી કાઢવામાં આવ્યા. અને આ રંગો છે ને એ મુખ્ય બે રીતે છે બનતા હોય છે. એ કયા કયા બે રીતે છે? તો કે પેલું છે લ્યુમિનેસન્સ અને બીજું છે ઇન્કેન્ડેસન્સ. તો ઇન્કેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટેન્સ ઇઝ હીટેડ સો મચ ધેટ ઇટ બિગિન્સ ટુ ગ્લો. એટલે કે એક પદાર્થ છે, કોઈ પણ એક પદાર્થ હોય, બરોબર, એને ગરમ કરવાથી એનો જે પ્રકાશ છે બહાર ફેંકાય છે, તો એને ઇન્કેન્ડેન્સ લાઇટ છે એ કહેવામાં આવે છે. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it is becomes increasingly hotter. એટલે કે જે આ ગરમી છે એનાથી આખા જે પદાર્થનું તાપમાન છે વધે, એનો જે પ્રકાશ છે બહાર ફેંકે. એમાં કેવું હોય તો કે પહેલા જ્યારે બળે ત્યારે જોઈએ શરૂઆતમાં તો ઇન્ફ્રારેડ લાગે, પછી જેમ જેમ વધારે ગરમ થાય એમ લાલ થાય, પછી નારંગી થાય, પછી પીળો થાય, છેવટે સફેદ કલરનો પ્રકાશ છે એ બહાર ફેંકતો હોય છે. When the temperature of firework is controlled, the glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. એટલે કે ફટાકડાનું આખું જે તાપમાન છે ને એ જો આપણા કંટ્રોલમાં હોય અને એમાં રહેલા ધાતુના જે પદાર્થો છે એ એકદમ યોગ્ય સમયે મનગમતા જેના રંગો હોય એ પ્રકાશને બહાર ફેંકે એવું આપણે એને કરી શકીએ છીએ. The principle behind any firework is that when heat is applied to fuel the gunpowder, it burns using oxygen. જો આમાં શું કીધું કે કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત છે શું છે કે જ્યારે એનો જે ગન પાવડર છે એને ગરમ કરવામાં આવે ને ત્યારે એ ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને બળવા માંડે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden, it causes the characteristic loud noise. એટલે કે જે ફટાકડાઓ છે એની અંદર જ્યારે ગરમી છે એને અંદર રાખવા માટે એનું જે ગન પાવડર છે એટલો બધા પ્રેસ કરીને જોરદાર રીતે એનો દબાવેલો હોય કે જ્યારે એને બાળવામાં આવે તો એમાંથી જ્યારે પ્રકાશ થાય છે પછી એનો જે અવાજ આવે છે લાઉડ નોઇસ, જોરદારનો અવાજ છે એ આવતો હોય છે. The actual manufacturing processes of firework is simple. હવે જો આ ફટાકડા બનાવવાનું જે આખું એક વિજ્ઞાન છે એની જે રીત છે એ એકદમ સરળ પ્રકારની પ્રક્રિયા છે. The raw materials required are fuel, binders, oxidizers to make it burn and a few other materials. હવે જો એ બનાવવા માટે શું શું જોઈએ તો કે એમાં ગન પાવડર, પછી એની બાંધવા માટેની સામગ્રી જોઈએ, ઓક્સિડાઇઝર્સ જોઈએ કારણ કે એને બાળવા માટે, અને બીજો અમુક જે રો મટીરિયલ એટલે કે જે કાચો માલ હોય એની એમાં જરૂર પડતી હોય છે. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips and then rolled in cardboards or old newspapers without fuse. હવે શું થાય તો કે આ દરેક પ્રકારનો જે આખો મસાલો આખો ભેગો કરવામાં આવે એ કાચો માલ બધો ભેગો થઈ જાય પછી એને વ્યવસ્થિત રીતે એને ખાંડવામાં આવે છે. એવું સરસ મજાનું એને મિશ્રણ બનાવી નાખે અને એ મિશ્રણ બનાવી અને આખું એક જે મશીન હોય એનું એ મશીન છે એની અંદર એ નાખી દેવામાં આવે. પછી શું થાય તો કે એમાંથી એકદમ લાંબા પટ્ટા સ્વરૂપે એ આખું જે મશીન એમાંથી બહાર નીકળે અને પછી આપણી પાસે આઈ મીન જે ફેક્ટરીવાળા જે ફટાકડા બનાવતા હોય એ લોકો એને કાં તો પુઠ્ઠામાં અથવા તો ન્યૂઝપેપરના જે જૂના છાપા હોય, બરાબર, એ જૂના હોય તો એની અંદર એ આખો જે ગન પાવડર આખો જે બનીને બહાર આવે છે તો એને એમાં વીટે પટ્ટી હોય એને અને એમાં એક વાટ નાખી દે જેને આપણે સળગાવતા હોઈએ છીએ. The greatest danger of pyrotechnics is that it deals with fire. જો પાયરોટેકનિક્સ છે એનું સૌથી મોટું જોખમ એ છે કે આપણે એમાં અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. The industry is notorious for its accidents whether in the USA, Japan or India. જો USA એટલે કે અમેરિકા હોય, જાપાન હોય કે ભારત હોય, આ કોઈ પણ દેશ હોય જ્યાં જગ્યાએ કોઈ પણ જગ્યાએ આ ફટાકડા બનાવતા હોય તો એ દરેક જગ્યાઓ છે આ એના અકસ્માતો માટે કુખ્યાત છે. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much frictions sometimes or from a spark or an impact. જો આ આખું જે મિશ્રણ આપણે જે તૈયાર કરેલું હોય
તો એને ઠંડુ અને એકદમ સૂકું રાખવામાં આવે, બરોબર છે, તો એ એકદમ સુરક્ષિત છે, એમાં કોઈ પ્રકારનો કોઈ વાંધો ન આવે. પણ જો એમાં વધારે પડતું ઘર્ષણ થાય, એમાં કોઈ પણ જગ્યાએથી કોઈ તણખલા અડી જાય અથવા તો આકસ્મિક રીતે કોઈમાં કોઈ ગરમી વધારાની ઉત્પન્ન થઈ જાય તો એમાં તાત્કાલિક આગ લાગી જાય. આવું બનતું હોય છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. જો આપણા જે વૈજ્ઞાનિકો છે ને એ એવો પ્રયાસ કરી રહ્યા છે કે આ ફટાકડા બનાવવાનું આખું જે વિજ્ઞાન છે ને એને સુરક્ષિત રીતે બનાવી શકાય, એમાં જે અકસ્માતો જે બહુ થાય છે એ અકસ્માતો ન થાય, તો એની શોધ કરી રહ્યા છે. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ઇન્ડિયાની અંદર જે ફટાકડા છે ને એ આપણું ભારત દેશ છે પેલા ચીન છે એની પાસેથી ફટાકડા છે પહેલા ઇમ્પોર્ટ કરતો, આયાત કરતું હતું. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર these imports were stopped and the safety match producers of Shivkashi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. પણ થયું એવું કે જ્યારે બીજું વિશ્વ યુદ્ધ થયું એ દરમિયાન આપણે ભારત દેશે શું કર્યું હતું કે ચીન પાસેથી ફટાકડા મગાવવાનું બંધ કરી દીધું, અને આપણે ઇન્ડિયાની અંદર જે તામિલનાડુ રાજ્ય છે ત્યાં એની અંદર શિવકાશી આવેલું છે, એની અંદર જે ફેક્ટરીવાળા માચીસ એટલે દિવાસળી જે બનાવવાનું કામ કરતા હોય ને એ લોકોએ આ દિવાળી માટે ફટાકડા બનાવવાનું જે ઉત્પાદન છે એ એણે ચાલુ કરી દીધું. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from Shivkashi. એટલે કે 1992ની સાલમાં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા છે વેચાણા, જેમાંથી 60 થી 70% શિવકાશી છે એની અંદર બનાવેલા હતા. In Shivkashi, fireworks are manufactured in a number of small units. એટલે કે શિવકાશી છે એની અંદર ફટાકડા બનાવવાના આવા નાના નાના એકમો છે, યુનિટ તૈયાર કરવામાં આવે છે. 3 months before the festival is the busiest time for these units. અને દિવાળી પહેલાના જે 3 મહિના જે હોય છે ને એ કેવા હોય છે તો કે આ લોકોને એના ફટાકડા બનાવવાનું ચાલુ કરી દેવાનું હોય છે, કારણ કે એને બધે ફટાકડા પહોંચાડવાના હોય. એટલે દિવાળી પહેલાના જે 3 મહિના હોય ત્યારે આ જે યુનિટ્સ છે એ દરેક યુનિટો બહુ વ્યસ્ત થઈ જતા હોય છે ફટાકડા બનાવવા માટે. Fireworks are transported to every nook and corner of the country. એટલે કે દેશના દરેક ખૂણે ખૂણે ફટાકડા છે પહોંચાડવાના હોય છે અને પહોંચાડતા હોય છે. The working conditions of these units are however far from satisfactory. પણ આ એકમોમાં જે કામ કરવાની પરિસ્થિતિ છે ને એ કંઈ સંતોષજનક નથી, કારણ કે એમાં ક્યારે અકસ્માત થાય ને એ કાંઈ નક્કી છે જ નહીં. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. એટલે કે જે ગુણવત્તા અથવા એક સરખું ધોરણ જો જાળવવા માટે એની જે સાધન સામગ્રીની ચકાસણી છે બહુ ઓછી છે, અને એની સુરક્ષા કેવી છે તો કે સાવ નહિવત પ્રમાણમાં. This is why we hear of accidents in Shivkashi year after year. એટલે કે બસ આ જ કારણોસર આપણે વર્ષે દર વર્ષે આપણે એવું સાંભળતા હોઈએ છીએ કે શિવકાશી છે એની અંદર અકસ્માત થયો, એની ફેક્ટરી છે એમાં આગ લાગી ગઈ, આટલા લોકો છે એ બળીને ખાખ થઈ ગયા હતા. વર્ષે દર વર્ષે આપણે ન્યૂઝપેપરમાં પણ વાંચતા હોઈએ છીએ અને ન્યૂઝમાં ટીવીમાં પણ જોતા હોઈએ છીએ. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. હવે જો ફટાકડાનું ઉત્પાદન છે કેવી રીતે થાય છે એની માહિતી આપણે જે મેળવવી ને એ બહુ મુશ્કેલ છે. શું કામ એને? કારણ કે દરેક વ્યક્તિ છે એને આ માહિતી આપીને એ સેફ નથી, બરોબર છે, કારણ કે દરેક વ્યક્તિને એની માહિતી ન આપી શકાય, કારણ કે લોકો એનું મિસયુઝ પણ કરે. ઓનલી અ વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ. એટલે કે બહુ ઓછા પ્રમાણમાં એવા લોકો છે કે જેને આખું ફટાકડા બનાવવાનું વિજ્ઞાન છે એ શીખવામાં આવે છે. રિલાયબલ એટલે કે એવા વિશ્વાસપાત્ર લોકો. In many countries, fireworks are not allowed to be used by individuals. એટલે કે ઘણા બધા દેશો એવા છે કે જ્યાં વ્યક્તિગત રીતે ફટાકડા છે એનો ઉપયોગ કરવામાં આવતો નથી, બરોબર. જેમ કે મેં તમને સમજાવ્યું હતું કે આપણું ઇન્ડિયા છે એની અંદર આપણે દરેક લોકો વ્યક્તિગત રીતે ગમે ત્યાં ફટાકડા ફોડીએ છીએ, નાના બાળકો પણ પોતાની રીતે ફટાકડા ફોડે છે એકદમ છુટ્ટીથી. તો બધા દેશોમાં એવું હોતું નથી. બીજા જે દેશો છે ત્યાં શું કરવામાં આવે છે જોઈએ આપણે. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલાઉડ. જો શું કીધું તો કે એના જે એક્સપર્ટ્સ, એના જે નિષ્ણાંતો હોય એની મદદથી એક આખું જે મોટું સાર્વજનિક ગ્રાઉન્ડ હોય આખું, તો ત્યાં આખું આવું પ્રદર્શન યોજવામાં આવે કે જ્યાં ફટાકડા ફોડવાના હોય. તમને ખ્યાલ છે કે આપણે અમદાવાદની એવા મોટા જે
મેગા સિટી છે, બરોબર, એની અંદર જ્યારે ઉત્તરાયણના સમયે જે આખો પતંગ ઉત્સવ છે એવું યોજવામાં આવે છે, તો એમાં કેમ એક મોટું ગ્રાઉન્ડ હોય અને એની અંદર બધા પતંગ ચગાવતા હોય એક સાથે, તો સેમ એવી જ રીતે મોટું એવું ગ્રાઉન્ડ હોય કે જ્યાં દરેક લોકો છે એને આવી રીતે ફટાકડા ફોડવાની પરમિશન આપવામાં આવે છે, અને ત્યાં ડોક્ટર્સને પણ ત્યાં લોકો હાજર હોય છે, જેથી કરીને કોઈ પણ પ્રકારના એક્સિડન્ટ્સ, એવા કોઈ અકસ્માતો થાય તો એ લોકોને તાત્કાલિક એની જે ટ્રીટમેન્ટ છે એ એને મળી રહે. A great deal of care is taken for safety at these displays. એટલે કે આ જે પ્રદર્શનો જે આખા ફટાકડા ફોડવાના થતા હોય એમાં એની સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. એટલે કે આમાં શું કહેવામાં આવ્યું છે, તો કે આપણું જે ભારત છે એની અંદર આપણે ભારતના ઇન્ડિયાના જે બાળકો છે એને ફટાકડા છે એની સાથે એને રમવા દેવામાં આવે છે, પણ શું છે કે આપણા એના અમુક રૂલ્સ હોવા જોઈએ, બરોબર છે. તો એ રૂલ્સ છે એ ફોલો કરવાના, અને એના દરેક નિયમો છે એનું પાલન છે સારી રીતે થવું જોઈએ. Fireworks should be stored, handled and lit with care. હવે જો આ ફટાકડા છે એને આપણે આપણા ઘરમાં કોઈ પણ જગ્યાએ ફટાકડા લઈ આવ્યા, બરોબર, તો એને જ્યારે આપણે જે જગ્યાએ સ્ટોર કરતા હોય, જ્યારે રાખતા હોય ને, તો એ ગમે એ જગ્યાએ ન રાખી શકાય. એના માટે પણ કાળજી લેવી જોઈએ, બરોબર છે. They should never be stored or unpacked near a flame, gas, cylinder or a heater. એ શું કીધું છે, તો કે જો હીટર હોય, ગેસનો બાટલો હોય, અથવા તો કોઈ જગ્યાએ અગ્નિ હોય, બરોબર છે, તો એવી જગ્યાએ ક્યારેય પણ ફટાકડા છે એને તમારે સંગ્રહ કરવો જોઈએ નહીં, કારણ કે ગમે ત્યારે અકસ્માત છે એ થવાની સંભાવના પૂરેપૂરી છે, એટલા માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. હવે જો તમે જ્યારે ફટાકડા ફોડતા હોય ને ત્યારે તમારે લાંબા કોઈ ઢીલા કપડાં કે નાયલોનના કપડાં છે ક્યારેય ન પહેરવા જોઈએ. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. પછી બીજી વસ્તુ એ કે ફટાકડામાં જે બ્લેક પાવડર જે યુઝ થાય છે ને બહુ ઝેરી હોય, બરોબર, તો એટલા માટે ક્યારેય એ પાવડર છે એ તમારા ખિસ્સામાં ન જાય. તમારે ઘણા લોકોને એવા છોકરાઓને ટેવ હોય કે 2-3 બોમ્બ છે હાથમાં પકડ્યા હોય, 2-3 એના ખિસ્સામાં મૂક્યા હોય, તો તમને ખબર નથી મિત્રો કે એને એ જે ગન પાવડર છે, બ્લેક ગન પાવડર, એ તમે જ્યારે ખિસ્સામાં મૂકો છો તેનો ગન પાવડર એમાં ખરે છે. તમે જ્યારે એ કોઈ ફટાકડા હાથમાં પકડી રાખો છો, બોમ્બ લવિંગિયા, તો એનો ગન પાવડર છે તમારા હાથમાં ચોટે છે. તો એવું ક્યારેય પણ ન કરવું જોઈએ. શું કામ એને? કારણ કે કોઈ પણ જગ્યાએ આગ છે એ સળગતી હોય અને ત્યાં તમે નજીકમાં પણ જાઓ છો ને, તો એ તમારો જે ખિસ્સામાં પડેલો ગન પાવડર તો તમારા હાથમાં લાગેલો ગન પાવડર છે ઝડપથી આગ છે એને કેચઅપ કરી લેતો હોય છે. એટલા માટે બહુ જ સેફટી રાખવી જોઈએ, ક્યારેય પણ એને તમારા હાથમાં કે ખિસ્સામાં ન રાખવા જોઈએ. Also, fireworks should never ever be lit inside a house. અને ઘરમાં ક્યારેય પણ ફટાકડા છે ન ફોડવા જોઈએ. જો અમુક લોકોને ટેવ હોય, એક તગારું હોય ને, તો એની અંદર એ જે પેલી ભોચક્કર છે એ કરતા હોય છે, પણ મિત્રો એવું ક્યારેય ન કરો. એ ભોચક્કર છે ફરતા ફરતા કદાચ ને કોઈ બેડશીટમાં એની આગ લાગી ગઈ, કોઈ પડદામાં અડી ગયું, તો એવી ભૂલ ક્યારેય ન કરવી. ઘરમાં ક્યારેય પણ કોઈ પ્રકારના ફટાકડા છે એ બિલકુલ ન ફોડવા જોઈએ. Never bend over a firework when you are lighting it and never use fireworks to frighten people. બહુ સમજવા જેવી વાત છે કે ફટાકડા તમે જ્યારે ફોડતા હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ઘણા લોકોને એવી ટેવ હોય, ઇનફેક્ટ મોટે ભાગે લોકોને, એવા છોકરાઓને એવી ટેવ હોય કે જ્યારે ફટાકડો નીચે જ્યારે સળગાવા જતો હોય ને, તો એ વખતે એકદમ ફટાકડાની ઉપર જ એની આઈઝ અને એનો આખો જે ફેસ છે એના ઉપર હોય, તો તેનાથી શું થાય કે ઘણીવાર વાટ છે એ એટલી સ્પીડથી સળગી જતી હોય. તો ઘણીવાર આપણે એવું ન્યૂઝમાં સાંભળતા હોય કે એવો કોઈ જગ્યાએ અકસ્માત થયો છે કે કોઈ વ્યક્તિ છે એની આંખો છે જતી રહી, કોઈનો ફેસ છે સળગી ગયો, હાથ સળગી ગયા. તો હંમેશા મિત્રો ધ્યાન રાખવું કે થોડું ડિસ્ટન્સ રાખીને, અને ફટાકડાની એકદમ ઉપર એનો તમારી આંખો કે ફેસ ન હોવો જોઈએ, થોડું દૂર રહેવાનું છે તમારા ફટાકડાથી, અને દૂરથી એ જે ફટાકડો છે એને તમારે સળગાવવાનો છે. આ વસ્તુ ખાસ યાદ રાખવી. અને બીજી વસ્તુ તો કે ક્યારેય કોઈ પણ લોકોને ડરાવવા માટે ફટાકડા ક્યારેય ન ફોડવા જોઈએ. મેં એવું પણ જોયેલું છે કે અમુક લોકો છે એ બીજા લોકોને ડરાવવા માટે એક લવિંગી હોય, ફોર એક્ઝામ્પલ, બીજા હાથમાં એણે અગરબત્તી પકડેલી હોય, તો એ લવિંગીઓ છે એ સળગાવી અને બીજા ઉપર ફેંકવાની ટ્રાય કરતા હોય છે. તો આવું ક્યારેય ન કરવું. સેકન્ડ થિંગ કે માણસ છે એની સાથે તેવું કરે છે, પ્લસ સેકન્ડ થિંગ એ છે કે જે મૂંગા પશુઓ છે, બરોબર છે, ગાય ભેંસ છે, કોઈ કૂતરા છે, તો એની સાથે પણ બહુ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. તો પ્લીઝ
એવું ક્યારેય ન કરો. કોઈ વ્યક્તિઓ છે, માણસો છે, એને જ્યારે કાંઈ પણ થાય છે, અકસ્માત થાય છે, તો એને તાત્કાલિક મિત્રો સારવાર મળી જાય છે, લોકો એને દવાખાને લઈ જાય છે, એને એકદમ સ્પીડલી ટ્રીટમેન્ટ મળી જાય છે. પણ એક વાત યાદ રાખવી કે જ્યારે આ ગાય, ભેંસ કે કોઈ કૂતરો કે કોઈ પણ પ્રકારના પશુ હોય, પ્રાણી હોય, એને જ્યારે કાંઈ પણ થાય છે ને મિત્રો, તો એને કોઈ વ્યક્તિ દવાખાને નથી લઈ જતા, એને સારવાર નથી મળતી. તો એક વાત ખાસ યાદ રાખવી કે આપણે બીજાનું કોઈનું સારું ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ કોઈનું ખરાબ તો ન જ કરીએ. એટલા માટે ક્યારેય એવા મૂંગા પશુઓ ઉપર, કોઈ માણસો ઉપર ક્યારેય કોઈ ફટાકડા છે ન ફેંકવા જોઈએ, લોકોને ડરાવવા પણ ન જોઈએ. આ ખાસ યાદ રાખવાનું. હવે પછીની દિવાળીમાં જ્યારે તમે ફટાકડા ફોડો ત્યારે ખાસ કાળજીપૂર્વક આ યાદ રાખવાનું. ઇફ ઇન સ્પાઇટ ઓફ being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. જો તમે ખૂબ જ સાવધાની રાખો છો છતાં પણ જો તમે દાઝી જતા હોય તો તમે કોઈ પ્રકારનું તેલ લગાડો કે કોઈ મલમ લગાડો, એના કરતાં બેટર છે કે તમે તાત્કાલિક ડૉક્ટર પાસે જતા રહ્યો, તો તમને એની બેસ્ટ ટ્રીટમેન્ટ છે મળી રહે. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરિટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. જો આપણે કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણો આ જે મનગમતો તહેવાર છે એમાં આપણે સાવચેતી રાખીએ તો આપણો બધાનો મનગમતો જે દિવાળીનો તહેવાર છે એ આપણે સુરક્ષિત રીતે ઉજવી શકીએ અને આપણે આનંદ પણ કરી શકીએ. તો હવે પછીની જે દિવાળી આવે એમાં ખૂબ જ ધ્યાન રાખવું અને મેં જે પોઈન્ટ્સ શીખવા છે એ વસ્તુ જીવનમાં ઉતારવી. તમારે પણ ધ્યાન રાખવું અને તમારા જે બીજા મિત્રો છે એમને પણ કહેવું કે ખાસ કેર રાખે. તો આઈ હોપ કે આ યુનિટની અંદર તમને બહુ સારી રીતે યુનિટ છે સમજાણો હશે. અહીંયા આપણું આ યુનિટ છે પૂર્ણ થાય છે. થેન્ક યુ.